આ મારી ચાઉંડા અને યા પેલું તાળું તોડ્યું હતું તે આ સુધી ચાલે ગયું ને અમુક પાછું બીજું તાળું તોડવું પડે છે આગળ પાછી હાથમાં આવે જુગાર રમવો પડે છે બેહવું પડે છે કે આપડે ચાલો તાણ આજ કની વારી લે એવું કેવાડો તમે કે એની વારી લઈ પેલું તાળું હોય ને એ તોડવાનું છે અરે અરે બંધ થઈ જા તું બંધ થઈ જા પેલું આવે છે ગોયજો અલે તો હેડે લે અમે અમારા ધંધાજી અલે માર કેવું મોનો જશો નહીં ના કઈ કોઈ બધા દાડા હરખા ના હોય પકડાઈ જાઓ કોણ આ રે અમાર તો બધા દાડા હરખા જ છે હમણાં લાલ થઈ જાઓ રવા દો ખાલી ખોટા જશો નહીં અમે લાલ થઈ ગયું તમારે તો જોવાના આવે તમે તમારું કોમ કરો છો અમે તો અમને પૂછ્યું હજી કહું મારું કેવું મોનો તમારા શક્કર ને કોઈ ના લે ના કેવું ના મોનો જાન ભાઈ હોયથી હેડો ભાઈ આપણે હું કહું આપણે જો આ ગલ્લા સાઈડ કોઈ દેખાતું નહીં બરોબર કોઈ હે નહીં હાલ એટલે આપણે ના હોય ને એકણ ચકરી લઈ લઈએ અરે યાર સાયકલ પડી એમ મારી તો એવી ઈચ્છા સાયકલ ઉઠાઈ લેવી આમાં તો હું મળે હશે 500 રૂપિયા અરે હારે હેડો આપણે જે ધંધો કરીએ એ કરીએ બરોબર બરાબર હાલે હેડો હારે એવો ગલ્લો વઠ બરોબર અમો 100% માલ હશે ના તો કહું આપણે પેલો હથિયાર લાવ્યા હોય ને એ કાઢીએ હેડો હું કહું લે જો કોઈ હ નહીં હાલ સારું કરી લેવડો ચાલુ કરી તમે કયો હથિયાર કોમ નહીં એ કોમ કરો આધી હથિયાર આપડે કોમમાં હશે બરોબર ચપ્પલ તો તાર કરતી મોટું હોય પણ આ ચપ્પલ તો એક તો ઉઠતું મને વાગે આ રીડ્યું ને 100% માર ખવડાવી છે એવું લાગે મને પણ જવાના છે હજી આપણે જઈએ જલ્દી ખબર હમણાં એક ગોમમાં ખાસી દુકાનો તૂટી જઈશ તો જો તો બધા ગોમમાં દુકાનો તો તૂટી જઈએ તો આપણે હેતરમાં દુકાન આવે તો પછી તો આખી વા ખોલી લઈ જઈ એના ભાઈ કાઢી દે ને ભત્રીજા બાંધી કોરા લાજી આચી અલે તારી આપણા ગામના ચોર લ્યા ઊભો થા પાલી ભાઈ હેડ બાલ મોટા માધુ તો હેડ પાલી કરે બાબુ અરે બાલ માધુ જા માજંગ પેલું ભત્રીજા પછી આ જીરે ઓર જતા છે પણ એના કાલ તો હતી કે ગોમના બધો ભેગો કરી અને એમ બેવા કુટાવરાઈ આપણે તો આરું કરી કાકા તારું ખખડતું તું નકા આ તો આખા ગલ્લાની ચોરી થઈ ગયો તા સાચી વાત છે ભત્રીજા અને એ બે જણ આખા ગોમના ગલ્લા ચોરી તાની હું કેવું સાચી વાત નહીં આપણો તો હવે તો એવા આવે ને એટલે માર તો ધોતીઓ ને એકડી જીતું બસ ધોતી પકડીને એવા જાઉં છું કે મરી ગયા જો પાક ના જોયો ભાઈને જતા રહી હું તને કીધું તું કે મારું ચપ્પલ મને હાથમાં વાજ્યું તને હું તને નતું કીધું કે ભોણા ચપ્પલ માર ઘર આવી છે પેલો ભમરાવડો રહ્યો ને ભોણા એને જ આ બધું કર્યું પણ કશો વાંધો નહીં ભોણા તું ટેન્શન ના લે એનો બદલો તો આપણે લેવા